આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ફરસાણ દહીં વડીની રેસીપી. તો આ એક વર્ષો જૂની ગુજરાતી રેસીપી છે જેને આપણે નવી અને એકદમ સહેલી રીતે બનાવશું. ટ્રેડિશનલ રીતે ગુજરાતી ખાંડવીની જેમ દહીં વડીના બેટરને લાંબા સમય સુધી હલાવીને બનાવવામાં આવે છે. પણ આજે આપણે દહીં વડીને કુકરમાં મિનિટોમાં તૈયાર કરશું. જેમાં મિક્સર જારમાં દહીં અને મસાલા સાથે ચણાના લોટનું બેટર ફક્ત 1 જ મિનિટમાં તૈયાર કરશું. અને તૈયાર થયેલા બેટરમાં જ્યારે આપણે એક સ્પેશિયલ તડકો એડ કરશું ત્યારે દહીં વડી સ્વાદમાં જબરજસ્ત બનશે. અને તૈયાર થતી દહીં વડીને જ્યારે આપણે તીખી લસણની ચટણી સાથે સર્વ કરશું ત્યારે તે ઘરના બધાને ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પરફેક્ટ માપ સાથે દહીં વડીનું બેટર બનાવવા મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલું દહીં અને 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. તો મેં અહીંયા ચણાનો લોટ, દહીં અને પાણીનું પ્રમાણ સરખું રાખેલું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી આ રીતના એક ધારમાં પડે તેવી છે. અહીંયા આપણે બેટરને પતલું નથી કરવાનું. તો હવે ગ્રાઇન્ડ થયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે બેટરમાં એડ કરવાનો સ્પેશિયલ તડકો બનાવવા વઘારિયામાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, થોડા સુધારેલા લીમડાના પાન અને મેં 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા લીધેલા છે. સાથે 1 ચમચી જેટલું ખમણેલું આદુ એડ કરીને આદુ અને મરચાને સારી રીતે સાતળી લઈએ. તે લગભગ 1 મિનિટમાં જ આપણા આદુ મરચાં સારી રીતે સતળાઈ ગયા છે. હવે મેં અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણી ડુંગળી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા તડકાને બેટરમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા સુધારેલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને દહીં વડી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા બેટરમાં મેં 1 કપ ચણાના લોટ સાથે 1 કપ જેટલું દહીં અને 1 કપ જેટલું પાણી લીધેલું છે. ત્રણેયનું માપ સરખું રાખેલું છે. અહીંયા જો તમારે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરવો હોય તો તમે 1 કપ ચણાના લોટ સાથે 2 વાટકી જેટલી છાશ લઈ શકો છો, પણ દહીંથી વધુ સારું રિઝલ્ટ આવે છે. સાથે તૈયાર થયેલા બેટરમાં આપણે એક સ્પેશિયલ તડકો એડ કરેલો છે. તડકાને લીધે દહીં વડીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. સાથે દહીં વડી ઠંડી થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. અને હવે દહીં વડીના બેટરને કૂક કરવા મેં પ્રેશર કુકરમાં 2 થી 3 કપ જેટલા પાણીને ગરમ કરી દીધેલું છે. સાથે સેન્ટરમાં આ રીતનો એક કાંઠો રાખી દીધેલો છે. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે કાંઠા ઉપર દહીં વડીના બેટરના બાઉલને રાખી દઈએ અને તેને આ રીતના ડીશથી ઢાંકી દઈએ જેથી વરાળનું પાણી આપણા બેટરમાં ન જાય. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને ધીમા ગેસ પર 5 વિસલ કરી લઈએ. તો પ્રેશર કુકરમાં 5 વિસલમાં આપણું દહીં વડીનું બેટર કૂક થઈ જશે. દહીં વડીના બેટરને કૂક કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે. જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરશું તો બેટરમાં થોડો પાણીનો ભાગ રહી જશે અને દહીં વડી બરાબર સેટ નહીં થાય. તો 5 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. હવે બેટર ઉપર રાખેલા ઢાંકણને હટાવી દઈએ. તો બેટર ઉપરથી એકદમ સારી રીતે કૂક થયેલું દેખાય છે. તો હવે તેને પ્રેશર કુકરમાંથી કાઢી લઈએ અને બેટર ગરમા ગરમ હોય ત્યારે જ તેને આ રીતના વેલણની મદદથી હલાવી લઈએ જેથી તેમાં કોઈ પણ જાતના ગાંઠા ન થાય. તો ધીમા ગેસ પર 6 વિસલમાં આપણું બેટર એકદમ સારી રીતે કૂક થઈને આ રીતનું થીક થઈ ગયું છે. હવે તૈયાર થયેલા બેટરમાં 1 મોટી ચમચી તેલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બેટરમાં થોડું તેલ એડ કરવાથી દહીં વડી ઠંડી થયા પછી પણ એકદમ મોઇસ્ટ લાગશે. અને હવે દહીં વડીનું બેટર બરાબર કૂક થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બેટરને લઈને આ રીતના ડીશની પાછળ સ્પ્રેડ કરી દઈએ અને હવે તેને થોડું ઠંડુ કરી દઈએ. અને હવે બેટર થોડું ઠંડુ થઈ ગયા પછી તેને આ રીતના ચમચાથી ઉખાડીએ તો તેને આ રીતના રોલ વળી જાય છે. મીન્સ બેટર 100% કૂક થઈ ગયું છે અને જરા પણ કાચું નથી. હવે દહીં વડીના બેટરને પાથરવા માટે મેં થાળી લીધેલી છે. હવે દહીં વડીના ગરમા ગરમ બેટરને થાળીમાં એડ કરી દઈએ અને હવે ચમચાની મદદથી બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આપણે દહીં વડીને એકદમ પતલી તૈયાર કરવાની છે એટલે બેટરને એક સરખા લેવલમાં સ્પ્રેડ કરી લેવાનું છે. તો મેં બેટરને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધેલું છે. હવે દહીં વડીની ઉપર થોડા તલને સ્પ્રિંકલ કરી લઈએ અને હવે તેને ચમચાની મદદથી થોડા પ્રેસ કરી દઈએ જેથી તે એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય. અને હવે દહીં વડીને સેટ કરવા માટે તેને રૂમ ટેમ્પરેચર ઉપર 30 થી 40 મિનિટ માટે રહેવા દઈએ. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને દહીં વડીને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે. તો તેને ચોરસ પીસમાં કટ કરી લઈએ. તમે દહીં વડીના પીસ કરી લીધેલા છે. એક પીસને ચમચાની મદદથી હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ પતલી આપણી દહીં વડી તૈયાર થઈ છે. હાથેથી તોડીએ તો તે ખાવામાં સોફ્ટ તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો પ્રેશર કુકરમાં આપણે દહીં વડીના બેટરને લાંબા સમય સુધી નથી રાખવાનું. જેવું પ્રેશર રિલીઝ થઈ જાય એટલે આપણે દહીં વડીના બેટરને કાઢીને તે ગરમા ગરમ હોય ત્યારે જ તેને હલાવી લેવાનું છે જેથી કોઈ પણ જાતના ગાંઠા વગરની આપણી દહીં વડી તૈયાર થઈ જાય.
જો બેટરને હલાવતી સમયે તમને એવું લાગે કે બેટર થોડું ઢીલું છે તો તેને કોઈ પણ નોનસ્ટિક પેનમાં એડ કરી દેજો અને ધીમા ગેસ પર તમે તેને 4 થી 5 મિનિટ માટે હલાવશો તો બેટર એકદમ સારી રીતે થીક થઈ જશે અને તમારી દહીંવડી પણ પરફેક્ટ તૈયાર થઈ જશે. તો એ તૈયાર થયેલી દહીંવડી સાથે ખાવાની મજા આવે તેવી ચટણી બનાવી લઈએ. હવે ચટણી બનાવવા માટે મેં 9 થી 10 નંગ જેટલી લસણની કડીને થોડા તેલમાં રોસ્ટ કરી લીધેલી છે, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. સાથે મેં 3 મોટી ચમચી સૂકા કોપરાને થોડી વાર માટે ડ્રાય રોસ્ટ કરી લીધેલું છે અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 3 મોટી ચમચી શેકેલા સિંગદાણા લીધેલા છે. તો મેં ચટણીમાં સિંગદાણા અને કોપરાના છીણનું માપ સરખું રાખેલું છે. હવે ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે મેં અહીંયા 1.5 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને મિક્સરના આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને ચટણીને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી આ રીતના સૂકી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને દહીંવડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણી એકદમ ટેસ્ટી સૂકી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. લસણની ચટણી બનાવતી વખતે આપણે લસણને થોડી વાર માટે ઘીમાં સાતરી લેવાનું છે, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. અને લસણ સાથે આપણે સિંગદાણા અને કોપરાનું છીણ સરખા પ્રમાણમાં લેવાનું છે અને તેને પણ થોડું સાતરી લેવાનું છે, જેથી આપણી લસણની ચટણી લાંબા સમય સુધી સારી રહે. સાથે બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરી લેવાની છે, જેથી એકદમ કરકરા ટેક્સચર સાથે આપણી ચટણી તૈયાર થાય. તો હવે તૈયાર થયેલી ચટણી સાથે દહીં વળીને સર્વ કરી લઈએ. તો ટેસ્ટી અને સ્વાદમાં એકદમ જબરજસ્ત આપણી દહીંવડી બનીને તૈયાર થઈ ગઈ છે. દહીંવડી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે 1 કપ ચણાના લોટ સાથે 1 કપ જેટલું દહીં અને 1 કપ જેટલું પાણી લેવાનું છે. સાથે તૈયાર થયેલા બેટરમાં એક સ્પેશિયલ તડકો એડ કરવાથી દહીંવડી સ્વાદમાં એકદમ જબરજસ્ત બને છે. અને દહીંવડીના બેટરને પ્રેશર કુકરમાં ધીમા ગેસ પર 5 થી 6 વિસલ કરવાથી તે એકદમ સારી રીતે કૂક થઈ જશે. અને જો કૂક થયેલું બેટર તમને થોડું પણ ઢીલું લાગતું હોય તો નોનસ્ટિક પેનમાં એડ કરીને તેને ધીમા ગેસ પર કૂક કરશો તો દહીંવડી એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. અને તૈયાર થતી દહીંવડીને જ્યારે તીખી લસણની ચટણી સાથે સર્વ કરશો ત્યારે તે ઘરના બધાને ભાવશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.